નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં 3 વર્ષના સઘન સંશોધન બાદ સ્પેનટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર બન્યા. ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટમાં વપરાયેલા ફ્યુઅલ રોડ્સને સુરક્ષિત પરિવહન સંગ્રહિત રાખવાના સાધનોનું વડોદરામાં નિર્માણ થયું. ફ્યુઅલ ટ્રાન્સફર મશીન સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર સ્ટોરેજ રેક એક સ્થળે બનતું હોય એ વિશ્વની સૌથી પ્રથમ ઘટના બની છે. પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં વપરાતા મહત્વના સાધનો બનાવવામાં વડોદરાના એક એમએસએમઈ દ્વારા સફળતા હાંસલ કરાઈ છે. પરમાણુ ઉર્જાના ઉત્પાદન બાદ તેમાંથી નીકળેલા રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે વપરાતા સાધનોનું નિર્માણ હવે સ્થાનિક કક્ષાએ જ કરવામાં આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને પ્રોત્સાહન મળ્યું છે. અત્યાર સુધી આ સાધનો ફ્યુઅલ ટ્રાન્સફર મશીન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર, સ્ટોરેજ રેક વિદેશમાંથી આયાત કરવા પડતા હતા, પરંતુ હવે આ સાધનો વડોદરામાં બનશે. આ ત્રણેય સાધનો એક જ સ્થળે બનતા હોય તેવું આ વિશ્વનું પ્રથમ એકમ છે. આ ત્રણેય સાધનોનું શું મહત્વ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. પરંતુ એ પૂર્વે પરમાણુ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર કઈ રીતે કામ કરે છે એ વિશે વાત કરીએ તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં અતિ ગરમ પાણીની વરાળથી ટર્બાઇન ફેરવવામાં આવે છે અને તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. પાણીને ગરમ કરવા માટે ન્યુક્લિયર ફિશનનો ઉપયોગ થાય અને આ માટે U-235 પ્રકારના યુરેનિયમ વાપરવામાં આવે છે અને ફ્યુઅલ રોડ્સ મારફત આ પાણી ગરમ થાય છે. ફ્યુઅલ રોડ્સમાં યુરેનિયમના રહેલા ન્યુટ્રોન પસાર કરાય છે. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર અને લાઇટ વોટર રિએક્ટર એમ મુખ્યત્વે બે પ્રકારના પરમાણુ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર હોય છે, જેના આધારે ફ્યુઅલ રોડ્સ કે તેના બંડલનો ઉપયોગ કરાય છે. તેની લાઈફ સાયકલ પણ અલગ અલગ હોય છે. તે પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે બદલવામાં આવે છે. જૂના રોડ્સમાં પણ બહુ જ વિકર્ણો અને હીટ હોય છે, એથી રિએક્ટરમાંથી કાઢ્યા બાદ તેને પ્લાન્ટ અંદર જ પાણીમાં રાખવામાં આવે છે. સામાન્ય રીતે વપરાયેલા રોડ્સ 6-7 વર્ષ સુધી પ્લાન્ટ અંદર સુરક્ષિત રખાય છે અને બાદમાં તેને બહાર ખસેડવામાં આવે છે. આ વિશે આપણે વિસ્તારમાં વાત કરી. ચેર્નોબલ નામક વેબ સિરીઝ જોઈ હોય તો તમને કદાચ ખ્યાલ આવશે કે આ રોડ્સ બહુ જ ખતરનાક હોય છે ને એના પરિવહન માટે વિશેષ તકેદારી રાખવી પડે છે. આ માટે ભારતમાં આયાત કરાયેલા ઓટોમેટેડ મશીનોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત તેને સંગ્રહિત કરવાના કન્ટેનર અને રેક્સ પણ આયાત કરવા પડતા હતા. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી અભિયાનને પ્રતિભાવ આપતા વડોદરાની વિવિધ હાઈફેબ નામક એક એમએસએમઈ દ્વારા 3 વર્ષના સંશોધન બાદ સ્થાનિક કક્ષાએ તેને બનાવવાનું શરૂ કર્યું છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન દ્વારા ઉક્ત સાધન બનાવવાનું કહેવામાં આવતા એકમ દ્વારા તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એકમ દ્વારા હાલમાં સ્પેન્ટ ફ્યુઅલ સ્ટોરેજ રેક્સ નિર્માણ કરવામાં આવ્યું છે. ન્યુટ્રોન એમિશનને રોકી શકે એવા બોરોટેડ સ્ટેનલેસ સ્ટીલ દ્વારા રેક્સ બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીના તબક્કાવાર પરીક્ષણ દરમિયાન આ રેક્સ ખરા ઉતર્યા છે અને તેને કાલે કુડાનકુલન ન્યુક્લિયર પાવર પ્લાન્ટને મોકલવામાં આવશે. બાકીના ફ્યુઅલ ટ્રાન્સફર મશીન પણ આગામી દિવસોમાં બની જતા તેને પણ મોકલવામાં આવશે. વડોદરાના ઔદ્યોગિક એકમો માટે આ ખૂબ જ ગૌરવની વાત છે. आप दिख रहे हैं इसका, तो ये मटेरियल मैकेनिक है. ये मैकेनिक मटेरियल का
देखिए न्यूक्लियर पावर प्लांट जो प्रोजेक्ट्स होते हैं इंडिया के अंदर, ये तमिलनाडु में कुडमकुलम न्यूक्लियर पावर प्रोजेक्ट जो रशिया के कोलाब्रेशन में बन रहा है। और न्यूक्लियर पावर प्लांट में जो फ्यूल बंडल, यूरेनियम फ्यूल बंडल यूज़ किए जाते हैं, उन यूरेनियम फ्यूल बंडल को यूज़ करने के बाद वो हाईली रेडिएटेड होते हैं, तो उनको जो है बाहर अपन कहीं भी जो है स्टोर नहीं कर सकते हैं। तो पूरी सेफ्टी के साथ जो है उसको स्टोर करना पड़ता है, और एक अलग जगहों पे उनकी बनी हुई है जिसको AFR बोलते हैं, अवे फ्रॉम द रिएक्टर से एक अलग जगह होती है, और वो बहुत बड़ा पूल होता है पानी का, 15 मीटर उसकी डेप्थ होती है। तो वहाँ इन फ्यूल बंडल्स को, जो यूज़ किया हुआ फ्यूल बंडल है, उसको वहाँ पर स्टोर किया जाता है। तो स्टोर करने के लिए जो है एक रैक असेंबली होती है। फ्यूल बंडल को आप, जैसे फ्यूल बंडल आपने यहाँ देखा था, उस फ्यूल बंडल को आप कहीं भी कैसे भी नहीं रख सकते हैं। तो स्टोरेज रैक जो होता है, फ्यूल बंडल स्टोरेज रैक, जो यहाँ पे आपको सामने दिख रहा है, ये फ्यूल बंडल स्टोरेज रैक है। इसमें फ्यूल बंडल को वहाँ से रिएक्टर से निकाल के इसके अंदर स्टोर करते हैं यहाँ पर। तो ये जो है करीब 20-30 साल के लिए फिर यहाँ पर स्टोर रहता है, फिर बाद में इसको रिप्रोसेसिंग किया जाता है। ये जो अभी तक जो ये बन रहे थे, ये जो है रशिया से सप्लाई हो रहा था कुडमकुलम प्लांट के लिए। अब ये पहली बार जो है भारत सरकार की जो पॉलिसी है कि जो है मेक इन इंडिया प्रोसेस में जो है ये होल्टेक एशिया के साथ विविध हाई फैब ने यहाँ पर मिलकर जो है इसको बनाया है। ईश्वर मंगल। આપણે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન જે છે એના કુડનકુલમ પાવર પ્લાન્ટ માટે સ્પેન્ટ ફ્યુલ સ્ટોરેજની નવી ફેસિલિટી બની રહી છે, તે અંગેનું આ સ્ટોરેજના રેક છે। એક દરેક રેકમાં 168 ફ્યુલ બંડલ સ્પેન્ટ ફ્યુલના સ્ટોર થશે, અને એને આ ટોટલી ઇન્ડિજિનિયસ બનાવવામાં આવ્યું છે ને આ મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારતની તર્જ પર આ કામ અમને મળ્યું છે। હોલ્ટેક એશિયા અને વિવિધ IFAB મળીને આ કામ પૂરણ કર્યું છે। जी आप भारत में एक स्वदेशी टैंक बनी એવું કહી શકાય કે બીજા કોઈ બનાવે છે? ના, હાલ ફિલહાલ જે આ કુડનકુલમનું રિએક્ટર છે એ રશિયન મેકના રિએક્ટર છે। એમાં ટોટલી બધું જ રશિયન પ્લાન્ટ છે। આ પહેલા 3 યંત્ર જે આપણે બનાવી રહ્યા છે તે પહેલીવાર ઇન્ડિયામાં બની રહ્યા છે। હાલ સુધી રશિયાથી આવતા હતા। હા, અત્યારે એ તો ક્યાં જશે ને ત્યાંથી કઈ રીતે લઈ જવાનું? અહીંથી કુડનકુલમ છે તામિલનાડુમાં, કન્યાકુમારી નજીક, ત્યાં આ ફેસિલિટી બની રહી છે, જ્યાં 1000 મેગાવોટના 2 રિએક્ટર ચાલુ છે। એનું જે ફ્યુલ નીકળશે એ સ્ટોર કરવા માટે આ છે। આ લગભગ 15 દિવસ લાગશે એને પહોંચતા। મારું નામ મહેન્દ્ર શર્મા છે। હું અહીંયા વિવિધ IFABનો મેનેજિંગ ડાયરેક્ટર છું।